જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 2.2 અને સ્વાધ્યાય 2 છે એનું સોલ્યુશન છે. તો પહેલા જો આપણે 2.1 2.2 છે એની થિયરીનું સોલ્યુશન ના જોઈએ તો ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં આગળ આપણે શું કરીએ છીએ, લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરીને પહેલા ત્યાં જોઈ આવો અને પાછા અહીંયા આવતા રહેજો. ચલો વધુ વાત ના કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર બેસાણા બાય મેથશાળામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. 2.2 છે એનું સોલ્યુશન આપણે કન્ટિન્યુઅસ જ છે. સાથે સાથે આપણે જે આગલા ભાગની અંદર ટોપિક હતો છેલ્લો કયો હતો, tan ઇન્વર્સના સરવાળા બાદબાકીનો, એના આધારિત અને સાથે સાથે આંતર સંબંધોવાળો એક્ઝામ્પલ છે. એટલે કે આપણે જોયા હતા કે કોટ ઇન્વર્સ હતા તો એની અંદરથી સાઇન ઇન્વર્સમાં કોસ ઇન્વર્સમાં કાતરીની મદદથી ફેરવતા હતા. કાતરી બોલે તો કાટકોણ ત્રિકોણ, એની મદદથી આપણે ફેરવતા હતા. તે ટોપિક અને tan ઇન્વર્સના સરવાળા બાદબાકીનો ટોપિક આપણો કન્ટિન્યુઅસ છે. એના આધારિત અહીંયા 3 એક્ઝામ્પલ આપણે બાકી હતા તે અહીંયા લઈ લીધા છે. ચલો ત્યારે આપણો ટોપિક આપણે સ્ટાર્ટ કરી દઈએ. 9π/8 માઇનસ 9/4 સાઇન ઇન્વર્સ 1/3 બરાબર કે 9/4 સાઇન ઇન્વર્સ 2√2/3 સાબિત કરો. સાબિતી વાળો એક્ઝામ્પલ છે નંબર 1 અને LHS દર્શાવી દઈએ. 9π/8 માઇનસ 9/4 સાઇન ઇન્વર્સ 1/3. જોઈ શકો છો તમે જમણી બાજુ શું જરૂર છે, તો જમણી બાજુ આપણે કેટલી જરૂર છે, 9/4. 9/4 છે તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો, બંનેમાંથી 9/4 સામાન્ય દેખાય છે, તો કે હા સાહેબ દેખાય છે, તો કે 9/4 સામાન્ય લઈ લો. 9/4 અંદર કેટલા વધ્યા, π/2 માઇનસ સાઇન ઇન્વર્સ 1/3. 9/4 આપણે કે RHS વાળા પદ તો જરૂર હતી એની અંદર આવતું રહ્યું, પણ સાથે સાથે શું જરૂરી છે, સાઇન ઇન્વર્સ 2√2/3 અહીંયા દેખાય છે, ના સાહેબ કે દેખાતું નથી. તો બીજો કોન્સેપ્ટ π/2 માઇનસ સાઇન ઇન્વર્સ વાળો કઈ શીખી ગયા હતા, હા સાહેબ કે શીખી ગયા હતા. કે આગળ તો ત્રિકોણમિતિ પ્રતિવિધિના કોટી સૂત્રો હતા. એની અંદર કોટી સૂત્રો કયા હતા પાછા એ ખ્યાલ હોવો જોઈએ કોટી વિધેયના. કયા તો કે સાઇન ઇન્વર્સ x વત્તા કોસ ઇન્વર્સ x બરાબર π/2. બીજો કયો હતો, tan ઇન્વર્સ x વત્તા કોટ ઇન્વર્સ x બરાબર π/2. અને ત્રીજો કયો હતો, કોસેક ઇન્વર્સ x વત્તા સેક ઇન્વર્સ x બરાબર π/2 થાય. એની અંદર ટોપિક આપણે કયો શીખ્યા હતા કે એ 3 સૂત્રો છે એની અંદરથી કોઈ પણ એકને કરતા બનાવતો બીજા 6 સૂત્રો આપણે બનતા હતા. ધારો કે સાઇન ઇન્વર્સ x છે એને કરતા બનાવો તો આપણને જરૂર પદ કયું મળતું, π/2 માઇનસ કોસ ઇન્વર્સ x, અને કોસ ઇન્વર્સ x ને કરતા બનાવતો π/2 માઇનસ સાઇન ઇન્વર્સ x. એ પ્રમાણે બીજા 6 મળતા હતા. હા બરાબર. તો અહીંયા કોટી વિધેયનું સૂત્ર આપણે કયું બોલ્યા, π/2 માઇનસ સાઇન ઇન્વર્સ x, તો જવાબ કેવું લખી શકશે, તો કોસ લખી શકાય. તો 9/4 કોસ ઇન્વર્સ x, x ની જગ્યાએ કેટલા છે, 1/3. હવે RHSમાં ઓબ્ઝર્વેશન પાછું કરી દો. શું જરૂર છે, સાઇન. આપણે અહીંયા શું આપેલા છે, કોસ, તો કોસનું રૂપાંતર કોની અંદર કરવાનું, સાઇનમાં. કેવી રીતે કરવાનું સાહેબ કે આવડે જ છે હવે, કાટકોણ ત્રિકોણની મદદથી. તો આનો જવાબ હું શું લખી દઉં, 9/4 સાઇન ઇન્વર્સ કેટલા લખી દઉં, 2√2/3 લખી દઉં. બરાબર શું લખી દઉં, RHS પણ દર્શાવી દઉં. કારણ શું આપી દેશો, કારણ કાટકોણ ત્રિકોણ, આપણો ખૂણો છે, સાઇન છે, સોરી સાઇનની કોસની આધારે, તો કોસ છે, કોસ સામેની બાજુ પાસેની બાજુ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો સામેની બાજુ કેટલી મળશે, 2√2. કેવી રીતે, 3 નો વર્ગ 9, 9 માંથી 1 જશે તો 8, 8 નો વર્ગમૂળ કેટલું થાય, 2√2. તો આપણે સાઇન ઇન્વર્સ બનાવવાના છે. સાઇન ઇન્વર્સ બાજુના આધારે સૂત્ર, સામેની બાજુ ભાગ્યા કર્ણ, 2√2/3. જોઈ શકો છો એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, 1 માર્ક્સ અથવા 2 માર્ક્સમાં પૂછાય એવો. બીજા નંબરનો એક્ઝામ્પલ, કોન્સેપ્ટ આપણે ઓલરેડી શીખી ગયા છે. પહેલો કોન્સેપ્ટ કયો, બહાર કયું વિધેય આપેલું છે, tan, અંદર કયા પ્રતિવિધેય આપેલા હોય, કોઈ પણ પ્રતિવિધેય આપેલા આપણને કંઈ વાંધો છે ના. આપણો કોન્સેપ્ટ કયો, જે 2.2 થી ચલાવ્યું એની થિયરી, એની અંદર પહેલો ટોપિક આપણે શીખ્યા હતા કયો, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન x બરાબર કેટલા, x લખતા હતા, અથવા સાઇન ઓફ સાઇન ઇન્વર્સ
એક્સ બરાબર પણ કેટલા લખતા હતા એક્સ. તો આના ઉપરથી કોન્સેપ્ટ આપણે કયો શીખ્યા હતા? 2.1 ની અંદર પણ એ ઉપયોગ કર્યો હતો, 2.2 ની અંદર ઉપયોગ કર્યો હતો. તો કે 12 જે વિધેય હોય એ હંમેશા શું બનાવવાનું? અંદર. 12 વિધેય હોય શું બનાવવાનું? અંદર, જેથી આપણો જવાબ આપણે દર્શાવી શકીએ આ પ્રમાણે. તો અહીંયા 12 કયું વિધેય છે? tan. તો અંદર મારે કયું બનાવવાનું? tan ઇન્વર્સ વાળું બનાવવાનું. સાથે સાથે બીજો કોન્સેપ્ટ કયો? અહીંયા બે પ્રતિવિધેયનો શું આપેલા છે? સરવાળો. બે પ્રતિવિધેયનો સરવાળો આપે તો આપણે શું વાત કરી દીધી આગલા ટોપિકની અંદર જ, કે હંમેશા tan ઇન્વર્સમાં ફેરવી દેવાનું. શા માટે? tan ઇન્વર્સના સરવાળા બાદબાકીના સૂત્રો આપણે જાણીએ છીએ એટલા માટે. એટલે એકની સાથે બે કોન્સેપ્ટ ફ્રી થઈ ગયા. એક તો પહેલા 12 વિધેય આપેલું હોય હંમેશા અંદર બનાવવાનું, એ ટોપિક આપણને ખ્યાલ હતો. સાથે સાથે અંદર જે વિધેય આપેલા હોય એ tan સિવાયના હોય તો આપણે કોની અંદર ફેરવાના? હંમેશા tan ઇન્વર્સમાં ફેરવાના, સરવાળા બાદબાકીવાળા પદો આપેલા હોય ત્યારે. પરફેક્ટ. ચલો ત્યારે સાદરૂપ એનું આપી દઈએ. તો tan ઓફ sin ઇન્વર્સ 3/5 છે, તો એનો tan ઇન્વર્સમાં ફેરફાર કરી દઈએ આપણે. હા, આ ખૂણો છે આપણો, કાટકોણ. sin સામેની બાજુ ભાગ્યા કર્ણ, ત્રિપુટી મુજબ કેટલા મળે? 4 આપણને ખ્યાલ છે. cot ઇન્વર્સ છે તો cot ઇન્વર્સનું વ્યાસ તો ડાયરેક્ટ tan ઇન્વર્સ આપણને આવડે જ છે. ચલો ત્યારે તો sin ઇન્વર્સ 3/5 છે, એની જગ્યાએ tan ઇન્વર્સનું પદ કયું દર્શાવી શકું? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, 3/4. તો sin ઇન્વર્સ 3/5 છે, એનું રૂપાંતર tan ઇન્વર્સમાં કરી દીધું. cot ઇન્વર્સનું રૂપાંતર કયું થાય? tan ઇન્વર્સ 3/2, તો એની જગ્યાએ કેટલા લખી દઉં? 2/3, વચ્ચે કઈ પ્લસ નિશાની. પરફેક્ટ, કમ્પ્લીટ થઈ ગયું. હવે tan ઇન્વર્સ આ x કહેવાય વત્તા tan ઇન્વર્સ y કહેવાય. તો tan ઇન્વર્સ x વત્તા y નું સૂત્ર આવડે છે? પરફેક્ટ આવડે જ છે સાહેબ કે. તો બરાબર કરી tan ઓફ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y. કારણ કયું? x ઇન્ટુ y છે, એનો ગુણાકાર લેસ ધેન 1 હોવો જોઈએ. ચેક કરી શકો છો. 4 તરી 12 ઉપર 2 તરી 6, 6 ભાગ્યા 12 એટલે 1/2, 1/2 લેસ ધેન કેવા કહેવાય? 1. કારણ તમે આપી દેજો. સાદરૂપ આપી દઈએ આપણે. tan ઓફ tan ઇન્વર્સ 3 તરી 9, 4 દુ 8, છેદની અંદર 4 તરી 12, 12 માઇનસ 6 બરાબર કરીને tan ઓફ tan ઇન્વર્સ 9 8 કેટલા થાય? 17 ભાગ્યા 6. ચલો ત્યારે 12 કયું વિધેય છે? tan. tan નો વિસ્તાર કયો? કેપિટલ R. તો કેપિટલ R ની અંદર 17 ભાગ્યા 6 આવેલા હોય તો ક્યાં આવેલા છે? તો અહીંયા શું કરી શકું? tan tan ben tan. તો આપણો જવાબ કેટલો આવ્યો? 17 ભાગ્યા 6, જે માગેલ સાદરૂપ છે. ચલો ત્યારે કોન્સેપ્ટ આ પણ ક્લિયર થઈ ગયો. કોન્સેપ્ટ કયો હતો? હંમેશા 12 વિધેય હોય કે બનાવવાનું અંદર. આવા MCQ ની અંદર એક્ઝામ્પલ પણ આપેલા છે, અને બીજા એક્ઝામ્પલ કોઈ પણ બનાવે તો કોન્સેપ્ટ એક જ, 12 હોય હંમેશા ક્યાં વિધેય બનાવવાનું? અંદર બનાવવાનું. હવે ચલો ત્રીજો એક્ઝામ્પલ. tan ઇન્વર્સ x અપોન y માઇનસ tan ઇન્વર્સ ઓફ x માઇનસ y અપોન x પ્લસ y આપેલા છે. MCQ નું એક્ઝામ્પલ છે, તમે ઓબ્ઝર્વેશન કરશો તો અંદર ખૂણા આપેલા છે, π/4, -π/4, π/3 વગેરે. તો આપણે આ xy ચલ છે એનો લોપ કરીને ધારો કે tan ઇન્વર્સ 1 આવે તો π/4 મૂકી શકો, tan ઇન્વર્સ √3 આવે તો આપણે કેટલા મૂકી શકીએ? તો કે π/3 વગેરે ખૂણો દર્શાવી શકીએ. એવું ક્યારે શક્ય થાય? જો આપણી પાસે કિંમત સ્વરૂપ આવે ત્યારે શક્ય થાય. તો હવે તો અહીંયા x અપન y વાળું સ્વરૂપ છે, તો અહીંયા x અપન y વાળું સ્વરૂપ બનાવી દઈએ તો ચાલે. સાથે સાથે ઓબ્ઝર્વેશન કરો, આ કેવું દેખાય છે? આપણું સરવાળા બાદબાકી વાળું સૂત્ર નથી દેખાતો? tan ઇન્વર્સ ઓફ x માઇનસ y અપોન 1 પ્લસ x માઇનસ x ઇન્ટુ y એવું દેખાય છે ને? હા, આના જેવું જોઈ શકો છો. એનું રિવર્સ કે આવું આપી શકીએ? હા, એવા tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y જેવું સ્વરૂપ આવે તો આ પ્લસ હોય, આ માઇનસ હોય તો કેન્સલ પણ થઈ શકે છે. તો આપણે એવું સ્વરૂપ આપી દઈએ. અંશ અને છેદને y વડે ભાગી દો તો x અપોન y માઇનસ 1, y અપોન y એટલે કેટલા થઈ ગયા? 1. અહીંયા પણ y વડે ભાગી દો, કેટલા થશે? x અપોન y પ્લસ y અપોન y 1, y વડે ભાગતા. હવે આગળ કેવું સ્વરૂપ? આપણે વાત કરી મુજબ tan ઇન્વર્સ ઓફ x માઇનસ
વાય અપોન 1 પ્લસ કઈ ગુણાકાર બનાવે તો કેટલા દર્શાવી દઉં 1 થઈ ગયા ઓકે તો બરાબર કરીને શું દર્શાવી દઉં tan ઇન્વર્સ x અપોન y કૌંસની અંદર tan ઇન્વર્સ ઓફ x અપોન y માઇનસ tan ઇન્વર્સ કેટલા 1 સૂત્ર આપણે પાછું આપ્યું છે બરાબર ઓબ્ઝર્વેશન કરી શકો tan ઇન્વર્સ ઓફ આ x કહેવાય આ y કહેવાય તો બાદબાકીનું સૂત્ર કહ્યું હતું x માઇનસ y અપોન 1 પ્લસ x ઇન્ટુ y કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ઓકે માઇનસને હવે અંદર મોકલી દો tan ઇન્વર્સ x અપોન y માઇનસ tan ઇન્વર્સ x અપોન y પ્લસ tan ઇન્વર્સ 1 10 ના કયા ખૂણા માટે થાય π/4 this and this બરાબર કેટલા આપણો જવાબ માગ્યો છે ચલો તો આગલા ભાગનો ટોપિક અહીંયા શું કરી દીધો કમ્પ્લીટ કરી દીધો નેક્સ્ટ ટોપિક હવે સાબિતીવાળા એક્ઝામ્પલ હવે એક્ઝામ્પલ નંબર 4 અને 5 આપણે ઓલરેડી 11મા ધોરણની અંદર sin 3 આલ્ફાનું સૂત્ર cos 3 આલ્ફાનું સૂત્ર વગેરે શીખી ગયા છીએ sin 3 આલ્ફાનું સૂત્ર કયું હતું તો sin માટે કે આપણે 34 યાદ રખાયું હતું શું યાદ રખાયું હતું 34 એટલે શું થાય 3 sin આલ્ફા માઇનસ 4 sin ની ઘન આલ્ફા અને cos 3 આલ્ફાનું સૂત્ર કયું શીખ્યા હતા 4 cos ની ઘન આલ્ફા માઇનસ 3 cos આલ્ફા બરાબર તો sin 34 અને cos 43 આ કોન્સેપ્ટ આપણે 11માં જોઈ લીધો છે ત્રિકોણમિતિના સૂત્રોની અંદર હવે એ બેઝ આધારિત આપણે અહીંયા સાબિતી આપવાની છે તો પહેલો એક્ઝામ્પલ જોઈ શકો છો sin ઇન્વર્સ ઓફ 3x માઇનસ 4x ની ઘન 3 અને 4 કેવું સૂત્ર દેખાય છે sin 3 આલ્ફાનું 34 જેવું દેખાય છે કમ્પ્લીટ અહીંયા જોઈ શકો છો 4 અને 3 43 તો cos 3 આલ્ફાનું સૂત્ર દેખાય છે કોન્સેપ્ટ ઓલરેડી આપણને જો સૂત્રનો ક્લિયર હશે તો આ પ્રકારના એક્ઝામ્પલ પણ આપણને સરળતાથી આવડશે સાબિતીવાળા એક્ઝામ્પલની અંદર બેઝિક જે ત્રિકોણમિતિના સૂત્રો હતા એ બધા જ પરફેક્ટ હોવા જોઈએ કમ્પ્લીટ ચલો ત્યારે ચોથો નંબર એક્ઝામ્પલ છે એના માટે સાબિતી આપણે આપી દઈએ ચોથો નંબર LHS sin ઇન્વર્સ 3x માઇનસ 4x ની ઘન શું વાત કરીએ આપણે 34 જેવું સૂત્ર દેખાય છે તો એનો અર્થ સાહેબ કે x છે ને x ની જગ્યાએ sin આપ્યા હોત ને તો આપણે શું બનાવી દેત sin 3 આલ્ફાનું સૂત્ર થઈ જોત અને સાથે સાથે આપણો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો છે કયો હા બહાર કયું આપ્યું sin તો અંદર શું બનવું જોઈએ sin વાળું પદ જ બનવું જોઈએ જેથી sin અને sin ઇન્વર્સ શું થઈ જાય કેન્સલ થઈ જાય ચલો ત્યારે તો હવે આપણે એ જ વસ્તુ બનાવવાની છે તો x ની જગ્યાએ આપણે બોલ્યા એ મુજબ શું કરવાના છે ધારી લઈશું ધારો કે x બરાબર sin થીટા છે માટે થીટા ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ x જ્યાં થીટા બિલોંગ્સ ટુ સમૃદ્ધ -π/2 થી કેટલા +π/2 આપણે જાણીએ છીએ હવે તો પરફેક્ટ ચલો તો હવે શું કરી દઈએ LHS ની અંદર હા ठप कर दो तेरे sin इनवर्स ऑफ 3 sin थीटा माइनस 4 sin ની ઘન થીટા આપણે જે વિચાર્યું એ જ થયું સાહેબ કે 3 sin આલ્ફા માઇનસ 4 sin ની ઘન આલ્ફા એવું થઈ ગયું તેનો અર્થ કે કોનું સૂત્ર હતું sin 3 આલ્ફા તો અહીંયા આલ્ફાની જગ્યાએ થીટા છે તો sin ઇનવર્સ ઓફ કેટલા લખી દઉં sin 3 થીટા બરાબર જવાબ આપણે કેટલો લખી દઈશું 3 થીટા હા પણ ક્યારે લખી શકાય આપણો કોન્સેપ્ટ ક્લિયર છે સાહેબ કે આપણે બે હાલત જોઈ લીધું કે આગળ sin ઇનવર્સ ઓફ sin x હોય તો જવાબ કેટલો થાય x થાય પરંતુ ક્યારે તો આનો વિસ્તાર કયો હોય -π/2 થી +π/2 સમૃદ્ધ -π/2 થી +π/2 આ x આવવા જોઈએ તો અહીંયા x ની જગ્યાએ કયા આપે છે 3 થીટા તો 3 થીટા કોની અંદર હોવા જોઈએ સમૃદ્ધ -π/2 થી +π/2 ની અંદર હોવા જોઈએ તો જ આપણે x વાળું સ્વરૂપ પાછું આપી શકીએ તો બરાબર કરીને અહીંયા હું 3 થીટા દર્શાવી શકું પરંતુ કારણ આપ્યા પછી આપણે સાદરૂપ આપીશું તો પહેલું મારે શું કરવું પડે કારણ આપવું પડે કારણ માટે ચલો અહીંયા કન્ડિશન આપી દીધી છે કન્ડિશન જોઈ શકો છો કન્ડિશન આપેલી એટલે ખાસ ચેક કરીને જ જવાબ આપવાનો x belongs to -1/2 થી +1/2 સમૃદ્ધ અંતરાલ આપેલો છે
તો એનો અર્થ કે -1/2 લેસ ધેન ઓર ઇક્વલ x લેસ ધેન ઓર ઇક્વલ +1/2 આપેલા છે. હવે આપણે x ની સાથે કયું વિધેય છે? સાઇન ઇન્વર્સ. તો બંને બાજુ સાઇન ઇન્વર્સ એપ્લાય કરી દો. તો સાઇન ઇન્વર્સ -1/2 લેસ ઓર ઇક્વલ સાઇન ઇન્વર્સ x લેસ ઓર ઇક્વલ સાઇન ઇન્વર્સ 1/2. કમ્પ્લીટ. ચલો હવે કયા ખૂણા માટે એની કિંમત 1/2 થાય? ઓલરેડી આપણે જાણીએ છીએ, માઇનસ અહીંયા બહાર મોકલી દો. π/6 માટે કે 1/2 કિંમત થાય. સાઇન ઇન્વર્સ x છે એની જગ્યાએ કેટલા દર્શાવી દઉં હવે? થીટા, કારણ કે આપણે જરૂર શું છે? થીટાની. દેખાય છે અહીંયા +π/6. કેટલા થીટાની જરૂર છે? 3 થીટા. તો 3 વડે દરેક પદને ગુણ દો. માઇનસ π/2 3 × 2 = 6. 3 થીટા. પરફેક્ટ. π/2 ઓબ્ઝર્વેશન કરી શકો છો. માટે 3 થીટા બિલોંગ્સ ટુ સંવૃત -π/2 થી +π/2. સાહેબ આ તો આપણે જે કહેતા હતા એ જ થઈ ગયું. કયો? સાઇન ઇન્વર્સનો વિસ્તાર. તેનો અર્થ કે આપણે શું કરી શકીએ? સાઇન ઇન્વર્સ ઓફ સાઇન x. તો એનો જવાબ શું લખી શકીએ? x ની જગ્યાએ આપણે શું છે? 3 થીટા. બરાબર. થીટાની જગ્યાએ પાછા શું દર્શાવી શકીએ? સાઇન ઇન્વર્સ x બરાબર RHS, જે માગેલ સાબિતી છે. એક્ઝામ્પલ એકદમ ઇઝી હોય છે આ પ્રકારના, પરંતુ મેઇન કન્ડિશન કઈ? સૂત્રો તૈયાર હોવા જોઈએ. સૂત્રો આવડે પછી ધારણા કરતા આવડવી જોઈએ, અને ધારણા આવડે પછી જે કન્ડિશન આપ્યું હોય એ કારણ વ્યવસ્થિતપણે એના વિસ્તારની અંદર આવેલો ખૂણો હોય એ પ્રમાણે આપણે દર્શાવવાનો છે. કમ્પ્લીટ. તો સાબિતી આપણી ક્લિયર થઈ ગયા છે. ચલો ત્યારે નેક્સ્ટ એવી કોસ માટે પણ જોઈ લઈએ. હવે 5મું એક્ઝામ્પલ આપણે ઓલરેડી ડિસ્કસ કરી દીધો છે. બહાર કયું વિધેય છે? કોસ ઇન્વર્સ. તો અંદર કયું બનવું જોઈએ? કોસ. અને 4 અને 3 43. 43 તો કોનું સૂત્ર છે? તો cos 3α નું. તો અંદર cos 3α થવા જોઈએ. તો cos અને 12નું cos શું થઈ જશે? કેન્સલ થશે. તો હવે કે આપણે x ની જગ્યાએ cos હોવા જોઈએ સાહેબ કે. બરાબર. તમારી વાત સાચી છે. તો આપણે શું કરી દઈએ? ધારી લઈએ. ધારો કે x બરાબર cos θ છે. માટે cos ઇન્વર્સ x બરાબર કેટલા થાય? θ. અને θ બિલોંગ્સ ટુ સંવૃત 0 થી π. ઓલરેડી આપણે જાણીએ છીએ. cos ઇન્વર્સનો વિસ્તાર કયો? હા, સંવૃત 0 થી π. એના માટે આપણે વ્યાખ્યાયિત કરીશું. બરાબર કરીને આપણે કન્ટિન્યુઅસ LHS રાખીએ. cos ઇન્વર્સ ઓફ 4x ની ઘન. x ની જગ્યાએ શું દર્શાવી દો હવે? cos θ. cos ની ઘન θ. 3x x ની જગ્યાએ cos θ. cos ઇન્વર્સ ઓફ કેટલા થયા? તો cos 3θ. સાહેબ આપણે બોલ્યું એ પ્રમાણે આવતું પણ રહ્યું. હવે શું કોન્સેપ્ટ કયો? યસ, આનો વાંચ. શું જવાબ આવશે? x. એનો અર્થ કે શું જવાબ આવવું જોઈએ? 3θ આવશે. પણ ક્યારે? આના વિસ્તારમાં હોય ત્યારે. તો આપણે શું કરવું પડે? પહેલાં કારણ દર્શાવવું પડશે. ભાઈ એના વિસ્તારમાં છે કે નહીં. કારણ દર્શાવવા માટે આપણને કન્ડિશન આપેલી જ છે, જોઈ શકો છો. 1/2 થી 1 એનો સંવૃત અંતરાલ જેની અંદર x આવેલો છે તે. તો અહીં આપણને શું આપેલું છે? 1/2 લેસ ધેન ઓર ઇક્વલ સંવૃત અંતરાલ છે એટલા માટે x લેસ ધેન ઓર ઇક્વલ 1. x ની સાથે કયું વિધેય એપ્લાય કરવાનું છે મારે? cos ઇન્વર્સ x છે એટલે cos ઇન્વર્સ એપ્લાય કરવાનું. ખાસ ધ્યાન રાખજો અહીંયા. cos ઇન્વર્સ 1/2 cos ઇન્વર્સ x એન્ડ cos ઇન્વર્સ 1. અહીંયા મેં ખાલી જગ્યા રાખી છે. ખાલી જગ્યા એટલા માટે રાખી કે હજી કોન્સેપ્ટ તમારે કંઈક નવું શીખવાનું છે. કયો? તો હવે આપણે આ એક્ઝામ્પલ હતું કયો? સાઇન વાળો. સાઇનની અંદર મેં સાઇન ઇન્વર્સ એપ્લાય કરી દીધું હતું. આ પ્રમાણે અસમતાઓ આપેલી હતી. હા સાહેબ કે આપેલી હતી. તો જ્યારે પણ આ પ્રમાણે અસમતાઓ આપેલી હોય તમે પ્રતિવિધેય એપ્લાય કરો એટલે ખાસ ધ્યાન રાખવાનું કે એ ચરણની અંદર એ વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે. કોન્સેપ્ટ કયો યાદ રાખવાનો? અસમતા સ્વરૂપ આપેલું હોય કોઈ વિધેય એપ્લાય કરવામાં આવે તો હંમેશા કોન્સેપ્ટ કયો યાદ રાખવાનું? વધતું છે કે ઘટતું વિધેય. તો અહીંયા cos વિધેય છે એ આપણે જાણીએ cos 34 વધે છે, પરંતુ એના સિવાયના ચરણો પહેલા બીજામાં ઘટે છે. તો અહીંયા શું ઓબ્ઝર્વેશન કરી શકો છો? આપણી પાસે 1/2 તો કયા ખૂણા માટે થાય?
તો π/3 1 તો કયા ખૂણા માટે થાય 0 જો આની જ કન્ડિશન મેં રાખ્યું હોત તો અહીંયા શું થાત π/3 અહીંયા શું થાત 0 π/3 કરતા 0 મોટા થાય ક્યારેય ન થાય સાહેબ તો પછી અહીંયા કોન્સેપ્ટ કયો થયો તો વિધેય ક્યાંક ઘટતું હોય તો ઘટતું વિધેય હોય અને અસમતાને એપ્લાય કરવામાં આવે તો અસમતા હંમેશા શું થાય બદલાય અસમતા હંમેશા બદલાય કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે એટલે જ્યારે પણ તમારે અસમતા સ્વરૂપ આપેલું હોય અને કોઈ વિધેય એપ્લાય કરવાનો થાય તો આપણે કોન્સેપ્ટ કયો નક્કી કરવાનો વધે છે કે ઘટે છે ઘટતું હોય તો અસમતા બદલાય અને વધતું હોય તો અસમતામાં કોઈ ફરક પડશે નહીં cos ઇન્વર્સ 1/2 કયા ખૂણા માટે π/3 એટલે સોરી ઇક્વલ cos ઇન્વર્સ x કેટલા લખી દઈશું થીટા અહીંયા જોઈ શકો છો ગ્રેટર ઇક્વલ 1 તો કયા ખૂણા માટે કમ્પ્લીટ ચલો આગળ થીટા છે કેવા જોઈએ છે 3 તો માટે 3 થીટા જોઈએ છે 3 વડે ગુણ દો પાઈ ગ્રેટર ઇક્વલ 3 થીટા ગ્રેટર ઇક્વલ 0 માટે 3 થીટા બિલોંગ્સ ટુ સમૃદ્ધ 0 થી પાઈ સાહેબ આપણે જે કીધું હતું એ જ cos ઇન્વર્સનો વિસ્તાર સમૃદ્ધ 0 થી પાઈ વ્યાખ્યાયિત થાય છે તો માટે આપણે અહીંયા cos ઇન્વર્સ cos 3 થીટા છે એની જગ્યાએ શું લખી શકીએ 3 થીટા અને થીટા બરાબર કેટલા છે તો થીટાની જગ્યાએ કેટલા દર્શાવી દઈશું cos ઇન્વર્સ x બરાબર જોઈ શકો છો આપણી RHS કમ્પ્લીટ જે માગેલ સાબિતી છે તો અહીંયા કોન્સેપ્ટની અંદર એક તો પહેલા પ્રદેશ વિસ્તાર આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ સાથે સાથે અસમતાવાળો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ સાથે સાથે શરત સાબિતી કરતા આવડવી જોઈએ સાથે સાથે સૂત્રો પણ આવડવા જોઈએ તો 3 થી 4 માર્ક્સની અંદર એક્ઝામ્પલો આવા પૂછાય છે કોન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર હશે બેઝિક ત્રિકોણમિતિનો સાથે સાથે અહીંયા પ્રતિવિધેયનો તો જ આપણને એક્ઝામ્પલ સાબિતીના આવડશે ચલો પાછો નેક્સ્ટ એક્ઝામ્પલ હવે 7મો એક્ઝામ્પલ આપેલો છે તે tan ઇન્વર્સ ઓફ cos x - sin x upon cos x + sin x શરત તો સાઈડમાં આપેલી છે છઠ્ઠો એક્ઝામ્પલ આના પછી જઈએ હવે ઓબ્ઝર્વેશન કરી દો LHS દર્શાવી દીધી છે મેં LHS અને સાબિતી નથી આપવાની એટલે આપણે શું કરશું સાદુરૂપ જ આપવાનું છે જે આપણે જવાબ લાવશું એ આપણી RHS એ પ્રમાણે પણ આપી દે બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની તો અહીંયા 12 વિધેય કયું આપેલું છે તો 12 સાહેબ કે tan ઇન્વર્સ આપેલું છે અને આપણો કોન્સેપ્ટ કયો છે હંમેશા 12 વિધેયો અહીં શું બનાવવાનું અંદર બનાવવાનું તો tan ઇન્વર્સ 12 છે તો અંદર કયું વિધેય બનવું જોઈએ tan નું બનવું જોઈએ ચલો ત્યારે આપણે શું કરીએ વિધેય બનાવી દો tan નું તો અહીંયા tan ઇન્વર્સ એમને દર્શાવી દો પહેલા cos x - sin x upon cos x + sin x છે sin અને cos ની અંદર tan નું સૂત્ર આપણે જાણીએ છીએ હા સાહેબ જાણીએ છીએ કયું તો tan θ = આપણે sin θ ભાગ્યા cos θ દર્શાવતા હતા તો sin θ ભાગ્યા cos θ એનો અર્થ એવો દર્શાવે કે sin ના ભાગ્યા cos હોવા જોઈએ તો આપણે અંશ અને છેદને શું કરીએ cos x વડે ભાગી દઈએ તો cos x વડે અંશ અને છેદને ભાગતા 1 - sin x ભાગ્યા cos x છેદની અંદર 1 પ્લસ sin x ભાગ્યા cos x કારણ કયો આપશો તો અંશ અને છેદને cos વડે ભાગતા cos x વડે અંશ અને છેદને ભાગતા પરફેક્ટ હવે આપણે જાણીએ sin ભાગ્યા cos એટલે શું કહેવાય tan કહેવાય સાથે સાથે કયું વિધેય બહાર છે tan ઇન્વર્સ એટલે આપણે અંદર tan નું વિધેય બનાવવાનું છે નક્કી કરી દેજો અહીંયા 1 છે 1 tan ના કયા ખૂણા માટે કિંમત થાય સાહેબ કે આવડે છે π/4 માં આપણા ખૂણા માટે તો આપણે એ પણ tan માં ફેરવી દઈશું જોઈ શકો છો બરાબર tan ઇન્વર્સ અને હું tan π/4 લખી શકો છો અને હું tan x લખી શકું અહીંયા 1 પ્લસ અહીંયા ગુણાકારમાં કંઈ ના હોય તો આપણે 1 કહી શકાય આ 1 દર્શાવી દો તો 1 ની જગ્યાએ હું પાછા કેટલા લખી દઉં tan π/4 લખી શકું અહીંયા tan x લખી શકીએ હવે હા હું એ જ કહેવા માંગતો હતો શું બેઝિક સૂત્ર આવું ક્યાંય શીખી ગયા હતા 11 ની અંદર હા સાહેબ કે શીખી ગયા હતા કયું હતું tan alpha - tan beta upon 1 plus tan alpha into tan beta કોનું સૂત્ર હતું tan of alpha - beta કમ્પ્લીટ
તો ટેન ઓફ આલ્ફા માઇનસ બીટા સ્વરૂપ આપવાનું છે. તો ટેન ઇનવર્સ ઓફ ટેન ઓફ આલ્ફા માઇનસ બીટા. ઓકે સાહેબ, કે અહીં જોઈ શકો ટેન ટેન શું કરી શકો બેન્ટેન પહેલેથી ના, કન્ડિશન પહેલાં આ પ્રમાણે એપ્લાય કરવાની. તો આપણી કન્ડિશન પ્રમાણે હવે કયું થશે પદ જોઈ શકો છો. તો અહીં શું આપેલું છે, અહીં કન્ડિશન પહેલાં દર્શાવી દઈએ આપણે, -π/4 લેસ ધેન એક્સ લેસ ધેન કેટલા 3π/4. એક્સ માઇનસ આપેલા છે અને π/4 જરૂર છે. તો એક્સની જગ્યાએ માઇનસ એપ્લાય કરો તો હંમેશા ક્ષમતા બદલાય. તો π/4 ગ્રેટર દેન -x ગ્રેટર દેન -3π/4. એક્સની સાથે કેટલા ઉમેરો કરવાનો છે π/4, બંને બાજુ π/4 ઉમેરો કરો તો π/2, π/4 પ્લસ π/4 π/2 ગ્રેટર દેન π/4 -x, π/4 એડ કરો અંદર, π/4 -3π/4 તો કેટલા થશે તો -π/2. તો માટે π/4 -x બિલોંગ્સ ટુ કેવા થઈ ગયા વિવૃત અંતરાલ -π/2 થી +π/2. અને આપણે જાણીએ જ છીએ ટેન ઇનવર્સ છે, હા એનો વિસ્તાર કયો વિવૃત -π/2 થી +π/2. એનો અર્થ કે હવે શું કરી શકો ટેન ટેન બેન ટેન બરાબર π/4 માઇનસ કેટલા x, જે માગ્ય સાદરૂપ છે અને સાબિતી માગ્યો તો આ પ્રમાણે આપી દે. તો આપણે શું કરત LHS બરાબર RHS, જે માગ્ય સાબિતી છે એ પ્રમાણે પણ દર્શાવી શકાય. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? હા, કન્ડિશન મેઇન મહત્વની છે અને સાથે સાથે સૂત્ર તો બેઝિક આવડવા જોઈએ, જે આપણે પહેલેથી વાત કરી દીધી છે. ચલો ત્યારે છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ સાથે સાથે બતાવી દઈએ. છઠ્ઠો એક્ઝામ્પલ 1 - cos x 1 + cos x. આવું સૂત્ર ક્યાંય જોઈ લીધું હતું બેઝિક ત્રિકોણમિતિની અંદર? હા, ત્રિકોણમિતિના સૂત્રો આપણે ગણિતવાળા એક્ઝામ્પલ હતા એની અંદર એવો ટોપિક જોઈ લીધું હતું 1 - cos 2α / 1 + cos 2α. તો કોનું સૂત્ર હતું? હા, tan² આલ્ફાનું. કોનું સૂત્ર હતું? tan². તો tan² આલ્ફા બરાબર શું લખતા હતા 1 - cos 2α / 1 + cos 2α લખતા હતા. તો આપણે એ જ કોન્સેપ્ટ અહીંયા દર્શાવવાનો છે આપણું સાદરૂપની અંદર. તો tan ઇનવર્સ ઓફ અંડરરૂટની અંદર tan² આલ્ફા લખતા હતા. કયું સૂત્ર હતું 1 - cos 2α / 1 + cos 2α. 2α હોય તો tan² આલ્ફા માત્ર એક જ આલ્ફા, 2 હોય તો કેટલા થાય 1. તો અહીંયા 1 છે તો એના શું થશે અડધા. તો અહીંયા શું લખી દઉં tan² અડધા એટલે કે x/2. તમારે શું કરવાનું આ રકમ લઈને દોડીને પછી સાદરૂપ આપવાનું ચાલુ કરવાનું. tan² x/2 સાદરૂપ આપશો tan ઇનવર્સ ઓફ. હંમેશા ધ્યાન રાખવાનું જ્યારે પણ આપણે વર્ગમૂળ કાઢવાનું હોય, ત્રિકોણમિતિ વિધેય હોય, સંખ્યાત્મક માહિતી કોઈ આપેલી હોય તો વર્ગમૂળ કાઢવાનું હોય, વર્ગવાળું પદ અંદર આપેલું હોય ત્યારે તો હંમેશા માનાંક વિધેય એપ્લાય કરવાનું. કેમ? કારણ કે આ જે અંદર વિધેય આપ્યું છે એ વર્ગમૂળ કાઢતા એ માઇનસ હોઈ શકે અથવા પ્લસ પણ હોઈ શકે. કન્ડિશન પ્રમાણે સેટઅપ કરવાનું થાય. તો અહીંયા શું દર્શાવીશું આપણે mod 10 x/2 દર્શાવીશું. પરફેક્ટ, ઓકે. તો mod 10 x/2. હવે mod 10 x/2 છે એ ધન આવશે કે ઋણ આવશે એ કોના આધારે નક્કી થશે? તો એના માટે ક્યાં ગઈ? હા સાહેબ, કન્ડિશન તો આપેલી જ છે કે. તો આપણે પહેલાં કન્ડિશન ચેક કરી દો. x બિલોંગ્સ ટુ કેવા આપ્યા છે 0 થી π વિવૃત અંતરાલમાં. તો 0 લેસ ધેન x લેસ ધેન કેટલા π. હવે આ ખૂણા છે, ખૂણાના આધારે 10 નું મૂલ્ય નક્કી કરવાનું છે. 0 થી π આપે છે, આપણે ખૂણો કયો જોવે છે x/2. તો માટે /2 એટલે 2 વડે ભાગી દો દરેક પદે x/2 લેસ ધેન π/2. 0 થી π/2 કયું ચરણ કહેવાય? પહેલું ચરણ. તો પહેલા ચરણની અંદર તો બધા જ વિધેયો કેવા હોય? ધન હોય કે ઋણ હોય? ધન હોય. તો એનો અર્થ કે આ 10x/2 છે એનું મૂલ્ય ધન આવશે કે ઋણ આવશે? તો કે ધન આવશે સાહેબ. તો બરાબર કરીને હું શું દર્શાવી દઉં tan ઇનવર્સ ઓફ પ્લસ 10x/2 કમ્પ્લીટ. ઓકે, પરફેક્ટ છે. સાથે સાથે હવે અહીંયા tan પાછું શું કરી શકીએ? બેન્ડન કરી શકીએ. હા, કરી શકો. બહારનું વિધેય ક્યાં હોવું જોઈએ? અંદર છે જ. પણ ક્યારે? કન્ડિશન કઈ? x/2 માપનો ખૂણો કોની અંદર હોવું જોઈએ? tan ઇનવર્સના વિસ્તારની અંદર. ઓલરેડી છે જ, જોઈ શકો છો 0 થી π/2. અને આપણી પાસે કયું
વિવૃત અંતરાલ -π/2 થી +π/2 એનો અર્થ કે આ છે એ આનો શું છે સબસેટ છે કે નહીં છે તો અહીંયા જવાબ કેટલો લખીશું x/2 કારણ શું આપશો આ રહ્યું 0 થી π/2 સબસેટ વિવૃત -π/2 થી +π/2 જે માગે સાદરૂપ છે તો આ પ્રમાણે કન્ડિશન છે એ કન્ડિશન આપણે એપ્લાય કરીને સાદરૂપ આપવાનું સાદરૂપ આપ્યા બાદ છેલ્લે આપણે tan ઇન્વર્સ ઓફ tan આપ્યા હોય sin ઇન્વર્સ ઓફ sin આપ્યા હોય cos ઇન્વર્સ ઓફ cos આપ્યા હોય એ બરાબર આપણે x વાળું સ્વરૂપ લખી શકીએ પરંતુ એના વિસ્તારમાં કિંમત આવેલી હોય ત્યારે બહારના વિધેયના વિસ્તારની અંદર અને અંદરનું કહો તો પ્રદેશ કહેવાય કમ્પ્લીટ ચલો ત્યારે નેક્સ્ટ સૌથી અગત્યનો દાખલો મોસ્ટ વોન્ટેડ પણ કહી શકાય જોઈ લઈએ ત્યારે ચલો ત્યારે સૌથી અગત્યનું એક્ઝામ્પલ cot ઇન્વર્સ ઓફ અંડરરૂટ ની અંદર 1 + sin x પછી પ્લસ આપેલું છે પાછું અંડરરૂટ ની અંદર 1 - sin x એ જ પ્રમાણે છેદની અંદર આપ્યું છે પ્લસની જગ્યાએ શું કરી દીધું છે માઇનસ બરાબર સાબિતી આપણે કેટલી આપવાની છે x/2 કન્ડિશન કઈ આપી દીધી x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 થી π/2 ચલો ત્યારે હવે આની સાબિતી આપવાનું સ્ટાર્ટ કરીએ સાબિતી આપતા પહેલા LHS ની અંદર ઓબ્ઝર્વેશન કરી દો સૌથી બહારનું વિધેય કયું આપ્યું છે cot ઇન્વર્સ બહારનું વિધેય cot ઇન્વર્સ આપેલું તો આપણે કોન્સેપ્ટ મુજબ cot ઇન્વર્સ ઓફ કેટલા હોવા જોઈએ cot x જેવું સ્વરૂપ હોવું જોઈએ તો આપણે જવાબ આ પ્રમાણે x સ્વરૂપ આવે તો અંદર શું બનાવવાનું છે મારે cot બનાવવાનું છે કોન્સેપ્ટ પહેલેથી નક્કી થઈ ગયો હા તો cot બનાવવાનું છે તો આ પદ છે એને કોની અંદર ફેરવવાનું છે cot ની અંદર cot ક્યારે બને sin અને cos ની અંદર તો sin વાળું વિધેય આપ્યું છે તો sin અને cos ના સ્વરૂપમાં cot નું સૂત્ર જાણીએ છીએ હા જાણીએ છીએ cot θ બરાબર કેટલા થાય તો cos ભાગ્યા sin cos θ ભાગ્યા કેટલા થાય sin θ નો કે cos θ ભાગ્યા sin θ સ્વરૂપ મારે લેવાનું છે એનો અર્થ એવો દર્શાવે કે મારે cos અને sin માં પણ ફેરવવાનું છે તો એનો અર્થ કે આ sin x એકલા ચાલે નો ચાલે કે તો કોની અંદર ફેરવવાના છે cos વાળું પદ પણ અંદર ઇન્ક્લુડ હોવું જોઈએ એટલે cos આવવા જરૂરી છે કોન્સેપ્ટ એ નક્કી થઈ ગયો બીજો કોન્સેપ્ટ કયો આપણે એક વસ્તુ ખાસ નોંધ કરવાની વર્ગમૂળ વાળું પદ આવે તો હંમેશા અંદર આ 1 + sin છે 1 - sin છે એવી રીતે વર્ગમૂળ હોય અને એની અંદર આપણને કોઈ પદ આપ્યું હોય તો વર્ગમૂળ દૂર કરવા માટે અંદર કયું પદ હોવું જોઈએ વર્ગ વાળું હોવું જોઈએ એ પણ કોન્સેપ્ટ અંદર નાખી દેવાનું અને અહીંયા ફિટ કરી દેવાનું જ્યારે પણ જરૂર પડે ત્યારે એ જ કોન્સેપ્ટ આવશે કે વર્ગમૂળ આપેલું છે અને અંદર કોઈ વિધેયો આપેલા છે અને સાદરૂપ આપવાનું છે તો અંદર વર્ગવાળું પદ આવવું જોઈએ બનાવવું જોઈએ તો જ આપણે વર્ગમૂળ દૂર કરી શકીએ અને એ સરખામણી આની સાથે પણ કરી શકાય હા કમ્પ્લીટ તો 1 + sin x છે એને મારે વર્ગવાળું પદ બનાવવું છે સાથે સાથે cos વિધેય પણ ઇન્ક્લુડ કરવાનું છે અને sin પણ રહેવા જોઈએ તો સાદરૂપ પહેલા આપી દઉં આ 1 + sin x છે તો 1 + sin x છે એને હું કેવી રીતે દર્શાવી શકું તો વર્ગવાળું પદ બનાવવાનું છે તો વર્ગવાળું પદ બનાવવા માટે આ 1 છે એ ઓબ્ઝર્વેશન કરો sin અને cos ના સ્વરૂપમાં 1 નું મૂલ્ય યસ નિત્યસમ sin² θ + cos² θ બરાબર કેટલા થાય 1 થાય કમ્પ્લીટ થયું એટલે a² + b² જેવું પદ આવી ગયું આપણે બે પદો આપેલા છે એટલે દ્વિપદ એટલે બે પદો વાળું પૂર્ણ વર્ગ પદાવલી દર્શાવવાની છે તો અહીંયા sin અને cos આપે તો sin + cos આખાના સ્ક્વેર જેવું પદ આવવું જોઈએ આખાનો વર્ગ ક્યારે આવે તો આપણે a² + b² તો નક્કી કર્યા તો વચ્ચે શું હોવું જોઈએ 2ab સ્વરૂપ હોવું જોઈએ તો આ sin x છે એનું સ્વરૂપ હું કેટલું દર્શાવી શકું તો sin 2α નું સૂત્ર ઓલરેડી આપણે જાણીએ છીએ બેઝિક sin 2α નું સૂત્ર આપણે શું દર્શાવતા હતા 2 sin α * cos α 2α હોય તો 1 α 1 α હોય તો કેટલા થઈ જાય અડધા તો અહીંયા બરાબર કરી આપણે sin x છે એનો જવાબ કેટલો લખી દઈશું 2 sin x/2 cos x/2 cos ની એન્ટ્રી આવી જાય હા 2ab સ્વરૂપ દેખાય છે હા તો અહીંયા 1 ની જગ્યાએ શું દર્શાવી શકું cos² x/2 + sin² x/2 કેમ દર્શાવ્યા ખ્યાલ આવી ગયો આપણે શું જરૂર હતી sin cos ની જરૂર હતી સાથે સાથે વર્ગમૂળ હતું વર્ગમૂળ દૂર કરવા માટે શું હોવું જોઈએ વર્ગવાળું પદ હોવું જોઈએ વર્ગવાળું પદ લાવવા માટે શું 1 ની જગ્યાએ sin² + cos² મૂક્યા પણ ખૂણો કયો x/2 તો આ sin 2α નું સૂત્ર એપ્લાય કર્યું તો 2 sin α * cos α 2 α હોય તો 1 α અને 1 હોય તો અડધો α કમ્પ્લીટ આના બરાબર શું દર્શાવી શકું તો આ તો પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ સાહેબ કે cos x/2 + sin x/2
આખાનું શું કહેવાય? સ્ક્વેર કહેવાય. આપણે વર્ગમૂળ હતું, વર્ગ કાઢવા, વર્ગ આવી ગયો, વર્ગમૂળ નીકાળી શકો છો સાહેબ. તો કંઈ નહીં, વર્ગમૂળ નીકાળી શકીએ. તો માટે અંડરરૂટની અંદર 1 પ્લસ સાઇન એક્સ બરાબર અંડરરૂટની અંદર કોસ એક્સ વત્તા સાઇન એક્સ બાય 2 આખાનો સ્ક્વેર કમ્પ્લીટ. વર્ગમૂળ કાઢી દો. વર્ગમૂળ કાઢો એટલે આપણે શું વાત કરીએ? બે હાલ જ મોડ એપ્લાય કરવાનો. શું એપ્લાય કરવાનો? મોડ સાઇન એક્સ બાય 2. હવે આ મોડ છે આપણને મળી ગયું. એ મોડ છે એ અવયવનું મૂલ્ય હવે પ્લસ આવશે કે માઇનસ? કોના આધારે નક્કી થશે? યસ, કોના આધારે નક્કી થાય? હંમેશા કન્ડિશનના આધારે નક્કી થાય. તો આપણે કન્ડિશન પહેલાં દર્શાવી દઈએ. અહીં શું આપી દે? તો કે અહીં 0 લેસ દેન એક્સ લેસ દેન કેટલા આપેલા છે? પાઈ બાય 2. માટે કેટલા જરૂર છે? બાય 2. તો 0 લેસ દેન બે વડે ભાગી દો, એક્સ બાય 2 લેસ દેન પાઈ બાય 4. 0 થી પાઈ બાય 4 કયું ચરણ? પહેલું ચરણ તો ખરું. પહેલા ચરણની અંદર કયો ભાગ દર્શાવે? તો પહેલું ચરણ આપણું હોય, આ જે ભાગ દર્શાવે આ 0, આ શું થઈ ગયો? પાઈ બાય 4, આ 0 એન્ડ આ પાઈ બાય 2. તો આપણે જાણીએ 0 થી પાઈ બાય 4 હોય એની અંદર કોસ છે એ ગ્રેટર દેન હંમેશા કેવો હોય? સાઇન. અને પાઈ બાય 4 થી પાઈ બાય 2 હોય તો એની અંદર સાઇન ગ્રેટર દેન શું હોય? કોસ હોય. તો અત્યારે હાલ કોસનું મૂલ્ય કે 0 થી પાઈ બાય 4 માં તો મોટું જ છે ઓલરેડી. તો આ પ્લસ છે, આ વચ્ચે પણ પ્લસ છે, તો આખું વિધેય પણ કેવું થાય? પ્લસ જ થવાનું છે. તો બરાબર કરી આપણે અંડરરૂટમાં સાઇન એક્સ છે, તો અંડરરૂટમાં 1 પ્લસ સાઇન એક્સ છે એનો જવાબ તમે શું લખી શકો? પ્લસ અવયવ કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 દર્શાવી શકીએ. હવે પ્લસ હતું તો વચ્ચે નિશાની કઈ દર્શાવી? પ્લસ. તો બીજું કયું પદ આપ્યું છે? માઇનસ. તો એ જ રીતે કરીને અંડરરૂટમાં 1 માઇનસ સાઇન એક્સ એની જગ્યાએ કેટલા લખી શકો? કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2 દર્શાવી શકો. તો આપણે જે જરૂર હતું એ મળી ગયું છે. તો હવે LHS માટે LHS cot ઇન્વર્સ ઓફ અંડરરૂટમાં 1 પ્લસ સાઇન એક્સ છે એની જગ્યાએ કેટલા દર્શાવી શકું? જોઈને દર્શાવી દો. cos x બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 ફરજિયાત નિશાની પ્લસ. માઇનસ માટે કયો જવાબ? cos x બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2 દર્શાવી દો. વચ્ચે નિશાની પ્લસ છે. છેદની અંદર cos x બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 કમ્પ્લીટ. હવે કઈ નિશાની છે? માઇનસ. માઇનસ નિશાની અહીંયા એપ્લાય કરો અંદર. તો માઇનસ કેટલા થશે? cos x બાય 2 માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ બાય 2 કોટ ઇન્વર્સ સાઇન સાઇન ઘર ભેગા કોસ કોસ કેટલી વાર થયા? 2 વાર. 2 cos x બાય 2 કોસ કોસ ઘર ભેગા સાઇન સાઇન કેટલી વાર થઈ ગયા? 2 વાર. 2 2 ઘર ભેગા કોટ ઇન્વર્સ cos ભાગ્યા સાઇન cot x બાય 2 કોટ કોટ ઘર ભેગા બરાબર જવાબ કેટલા? x બાય 2. સાહેબ કે બોલે નહીં હવે કન્ડિશન અહીંયા RHS દર્શાવી દો. કન્ડિશન બતાવી દઉં ને. આપણે x બાય 2 છે, x બાય 2 બિલોંગ્સ ટુ કેવા? તો વિવૃત 0 થી કેટલા આવે? પાઈ બાય 4. કયું વિધેય છે? કોટ ઇન્વર્સ વિસ્તાર કયોનો? તો કોટ ઇન્વર્સ માટે વિવૃત 0 થી પાઈ છે કે નહીં? છે. જે માર્ગીય સાબિતી છે. તો અહીંયા સાબિતીવાળા અને સાદરૂપ આપવાવાળા એક્ઝામ્પલ કેવા થાય છે? કમ્પ્લીટ થાય છે.